તો અમદાવાદીઓ જ નહીં પરંતુ દરેક ગુજરાતીઓ માટે લોકપ્રિય બની ગયેલા કાંકરિયા કાર્નિવલનો આજથી શુભારંભ થયો છે। 25 તારીખથી 31 ડિસેમ્બર સુધી મનોરંજન શોખીન ગુજરાતની જનતા અહીં વિવિધ કાર્યક્રમોની મજા માણી શકશે। આજે કાંકરિયા કાર્નિવલના શુભારંભની સાથે જ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ છે। કાર્નિવલના પ્રથમ દિવસે આ વર્ષે સૌથી ચર્ચામાં રહેલી સર્જિકલ સ્ટ્રાઇકને દ્રશ્ય રૂપે રજૂ કરવાની કોશિશ કરવામાં આવશે, જેમાં સર્જિકલ સ્ટ્રાઇક પર નાટક ઉપરાંત સંગીત તેમજ ગુજરાતની ઓળખ સમા ગરબાનો કાર્યક્રમ તેમજ આતિશબાજી સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે, જેથી સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે, જેમાં આ વર્ષે પણ સુરક્ષામાં કોઈ કચાશ બાકી રખાઈ નથી। એસઆરપી જવાનો ઉપરાંત પોલીસ દળ, સીસીટીવી ફૂટેજ સહિત સુરક્ષાના દરેક સ્તરે ખાસ ઇંતજામ કરવામાં આવ્યા છે। તો આજે કાંકરિયા કાર્નિવલનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે। આજે પ્રથમ દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આજે પ્રથમ દિવસે ભારત સરકાર અને ભારતીય આર્મી દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ભારતીય સેના દ્વારા જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, તેના અંગે જ આજે પ્રદર્શન યોજવામાં આવશે, જેમાં અલગ અલગ નાટક સ્વરૂપે, સંગીત સ્વરૂપે અને ગુજરાતની ઓળખ સમા ગરબા સ્વરૂપે રજૂ કરવામાં આવશે। પ્રથમ દિવસે અમદાવાદના મેયર ગૌતમ શાહ અત્યારે ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં લોકો અત્યારે કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે કાર્નિવલ નિહાળવા ઉમટી પડ્યા છે અને કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદના મેયર એવા ગૌતમભાઈ શાહ પણ અત્યારે કાંકરિયા કાર્નિવલમાં ભાગ લેવા પહોંચી ચૂક્યા છે। રોશનીથી સજ્જ કરવામાં આવ્યું છે કાંકરિયાને અને સાથે જ બાળકોથી લઈને વયોવૃદ્ધ આ કાર્નિવલના રંગારંગ કાર્યક્રમને નિહાળવા હાલમાં કાંકરિયા પહોંચી ચૂક્યા છે। 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દર વર્ષે કાંકરિયા લેક ખાતે આ કાર્નિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, જેની ઘણા સમયથી જ તૈયારી ચાલતી હોય છે। ત્યારે આજરોજ જ્યારે પ્રથમ દિવસ છે, ત્યારે પ્રથમ દિવસમાં અલગ અલગ કાર્યક્રમો જ્યારે થતા હોય છે, ત્યારે આ કાર્યક્રમોને નિહાળવા અત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ત્યારે રાજકીય નેતાઓ પણ આ કાર્નિવલમાં ભાગ લેવા ઉમટી પડ્યા છે, જેમાં અમદાવાદ શહેરના મેયર ગૌતમભાઈ શાહ ઉપસ્થિત છે। સાથે જ બાળકોને મજા પડે તેના માટે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ઘણા બધા લોકો બાળકોને પણ મનોરંજન પૂરું પાડી રહ્યા છે। અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવ પર કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થઈ ગયો છે અને ગણતરીની મિનિટોમાં જ આ કાંકરિયા તળાવ પર મહેફિલ જોવા મળશે। ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અમદાવાદીઓ અહીં ઉમટી પડ્યા છે। જે અમદાવાદના કાંકરિયા તળાવ પર જે આ શો ઉજવવાનો છે, તેમાં આપ જોઈ શકો છો કે લોકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ક્યારે આ શોનો પ્રારંભ થશે અને જે રંગારંગીન કાર્યક્રમો જોવા મળશે તેમજ જે ફટાકડાની આતાશબાજી થશે તેને જોવા લોકો આતુર છે। ત્યારે આપણે લોકો સાથે વાત કરશું। કેવું લાગે છે આજે જે અમદાવાદનો શો છે, કેટલું એક્સાઇટમેન્ટ છે? સારું છે। શું કહેશો, દર વર્ષે આવો છો આપ શો માટે? હા સર, દર વર્ષે આવું જોવું જોઈએ કાંકરિયામાં ને બીજું બહુ મજાનું આ ફેસ્ટિવલ રાખેલું છે કાંકરિયામાં। તો લોકોની અંદર ઘણી બધી ઉત્સાહ છે। આપ જોઈ શકો છો કે બંદોબસ્તનો પણ ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જે આરએફએફ ના જે જવાનો છે તે પણ અહીંયા ખડે પગલે છે અને લોકો છે તે હાલ બસ જે ફેસ્ટિવલ છે તેનો જે શરૂઆત છે તેની રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન મનીષ સાથે કિશન કાટેલિયા, GSTV, અમદાવાદ।